નંબર 3, અખંડ આત્મા. આત્મ ઉપાસક, સ્વભાવ પ્રેમી, આત્મપ્રિય બંધુ અને બહેનો, પર્યાયના લક્ષ્ય પર્યાય કદી સુધરતી નથી. અવસ્થાના લક્ષ્ય અવસ્થા કદી સુધરતી નથી. એની પાછળનું કારણ અવસ્થા પોતે અસ્થિર છે. અસ્થિરના માધ્યમે અસ્થિર કદી ના સુધરે. અવસ્થા પોતે અસ્થિર છે, એ સ્થિર નથી. તો જે જીવાત્મા અવસ્થાના માધ્યમે અવસ્થા સુધારવા પ્રયત્ન કરે છે, પર્યાયના લક્ષ્ય પર્યાય સુધારવા જે પ્રયત્ન કરે છે, અનુભવી જ્ઞાની કહી રહ્યા છે, એ જ્ઞાનીની નિશાની નથી, અજ્ઞાનીની નિશાની છે. દાખલો આપું છું. જુગારીના જુગારમાં 2 લાખ રૂપિયા ગયા છે, તો જુગારના માધ્યમે 22 લાખ મેળવવા છે. જુગારના માધ્યમે 22 લાખ મેળવવા છે. ધૂનમાં છે. આજે 2 લાખ ગયા છે, આવતીકાલ 12 લાખ જશે. અને 12 લાખથી પણ જો પાછો નહીં વળે તો 22ના બદલે 32 જશે. કારણ કે જુગાર એક અવસ્થા છે. 2 લાખ એ પણ અવસ્થા છે. 22 લાખ ગયા એ પણ અવસ્થા છે. અરે 32 ગયા એ પણ અવસ્થા છે. અવસ્થાના જોરે અવસ્થા બગડે છે. અવસ્થા કદી સુધરતી નથી. કદાચ માની લ્યો કે કદાચ જુગાર રમતા રમતા 2 લાખ આજે ગયા છે ને કાલ 52 લાખ મળ્યા છે, તો પણ જ્ઞાની જીવાત્માઓ અવસ્થા સુધરી ગઈ છે એમ કોઈ કહેતા નથી. કારણ કે દગાખોર હોય છે. આજે 52 લાખ મળ્યા છે, આવતીકાલે 2 કરોડ જશે. સમજી ગયા છો ભાઈ? તડકા પછી છાંયો, છાયા પછી તડકો, આ તો અવસ્થાનું લક્ષણ છે. સંયોગ આયો વિભાગ આયો, ઘડીકમાં સંયોગ ને ઘડીકમાં વિયોગ. તો બીજા નંબરમાં હજી દ્રષ્ટાંત આપું છું. બીજું, જે જીવાત્મા પોતાને સ્થિર કરવો છે, જે આત્માએ પોતાને સ્થિર કરવો છે અને ઝૂલતા પુલ ઉપર ઊભું રહેવું છે. મોરબીનો જે ઝૂલતો પુલ છે એના ઉપર ઊભું રહેવું છે ને, મુझे સ્થિર બનના હૈ, આ ધૂન ખોટી છે. કારણ કે મોરબીનો ઝૂલતો પુલ જ એ જ હાલક ડોલક હિંચકો થયા કરે છે. સમજી ગયા છો ભાઈ? જો પોતે ઝૂલતો પુલ જ અસ્થિર છે તો ઊભા રહેનારને સ્થિરતા ક્યાંથી આવવાની છે? તો હવે બીજા નંબરમાં, જો પોતે સ્થિર બનવું છે, તનથી સ્થિર બનવું છે, તો ભૂમિ સ્થળ સ્થિર છે. સમજી ગયા? હું જળ યોગ નથી, સ્થળ યોગ કહું છું. સ્થળ યોગ બાજુનું સ્થિર છે. ઝૂલતા પુલને એક બાજુ મૂકી દે, સ્થિર જમીન હોય ત્યાં પહોંચી જાય તો પોતે ક્ષણમાં સ્થિર બની જશે. અસ્થિરતા નહીં રહે, તનની અસ્થિરતા નહીં રહે. તો આ તો સ્થૂળ દ્રષ્ટાંત છે. એ જ ન્યાય ક્રોધ પોતે અસ્થિર છે, માન પોતે અસ્થિર છે, માયા ને લોભ એ બધું અસ્થિર છે. તો એ અસ્થિર અવસ્થાના લક્ષ્ય કોઈ દી અવસ્થા સુધરે નહીં. તો ક્રોધ ઉત્પન્ન થાય છે કેવી રીતે, પહેલાં એ જાણવું જરૂરી છે. આત્મિક અજ્ઞાન અને અસ્થિરતાનો યોગ, આ 2 કારણોમાંથી એક કારણના કારણે જ ક્રોધાદિ ઉત્પન્ન થાય છે.
સમજી ગયા છો? નહીં સમજ્યા. ક્રોધાદી બધું સંયોગજન્ય છે. એક સજાતીય અને બીજું વિજાતીય જ્યારે ભેગું થાય છે ત્યારે ક્રોધાદી ઉત્પન્ન થાય છે. ત્યારે આત્મતત્વના સ્વભાવની અંદર ક્રોધાદીનો જ અભાવ છે. જોઈ લો, એક બાજુ ઉદય છે, બીજી બાજુ આત્માનો ઉપયોગ છે. તો આત્માનો ઉપયોગ ચેતનલક્ષી છે. ચેતન પોતે સ્થિર છે, સબદ્ધા કાળ માટે છે. 15ના સૂત્રનું 18મું પદ બોલે છે, ચેતનની સ્થિતિ સબદ્ધા કાળની છે, સર્વકાળની છે, સ્થિર અને સ્થિર છે. તો ઉપયોગ ચેતનના આશ્રય છે. અને ઉદય કાર્મણ કોથળાના આધારિત છે. કર્મનો જે કાર્મણ કોથળો છે એ પોતે જ અસ્થિર છે. તો પછી ઉદય પણ અસ્થિર અને અસ્થિર જ હોય છે. તો આ ઉદય અને આ ઉપયોગ, એનું જેને જ્ઞાન નથી, એનું જેને ભાન નથી, ઉપયોગ સજાતીય છે અને ઉદય વિજાતીય છે. સજાતીય અને વિજાતીયનું અંદરમાં મિલન થાય છે. અજ્ઞાન અવસ્થાના કારણે એનો ભેટો થાય છે, યોગ થાય છે. ઉપયોગ ઉદયને મળે છે, અવિધિએ મળે છે. તો ક્રોધાદી શોર્ટ સર્કિટ થાય છે. સમજી ગયા છો ભાઈ? ઉદય અસ્થિર છે તો એમાંથી જન્મેલું ક્રોધનું બચ્ચું અસ્થિર હોય, માનનું બચ્ચું અસ્થિર હોય. માયા પણ સ્થિર ન હોઈ શકે તો લોભ સ્થિર ક્યાંથી હોઈ શકે? તો અવસ્થાઓ જે સંયોગજન્ય અવસ્થાઓ પ્રગટે છે એ બધી અસ્થિર અને અસ્થિર જ હોય છે. તો આ ક્રોધાદી જો છો, પ્રયોગાત્મક આપણા ઘરમાં જ જો છો, જે જીવાત્મા સહેજ અભિપ્રાયની પકડમાં આવી જાય છે, કોઈ પણ બાબત ગમે તે હોય, નાની હોય યા મોટી હોય, ઘરની હોય યા પરની હોય, એક હોય યા અનેક હોય, પણ એક જીવાત્મા જો એની અભિપ્રાયની પકડમાં આવી ગયો છે અને સામેલા જીવાત્માએ હકારનો નકાર કર્યો છે, તો આ જીવાત્માને ઉશ્કેરાટ આવશે, ઉગ્રતા આવશે, ઉતાવળો થશે, ક્રોધાદીથી ભભૂકશે. કેમ? અભિપ્રાયની પકડમાં આવી ગયો છે. તો હવે આત્મ સ્વભાવ સ્થિર અને સ્થિર છે. જ્યારે પૂછો ત્યારે એ સ્થિર અને સ્થિર છે. તો આત્મ સ્વભાવમાં જુઓ તો આત્મતત્વના સ્વભાવમાં અભિપ્રાયનો જ અભાવ છે. આત્મતત્વના સ્વભાવમાં અભિપ્રાયનો પૂરો અભાવ છે. એનો સાથ અને સહકાર લેવામાં આવે છે તો અભિપ્રાયની પકડ રહેતી નથી. તો ઉપયોગ ઉદયને અડવા તૈયાર થતો નથી. જ્ઞાન કહેવાય કોને? સાહિત્ય જ્ઞાન એ જ્ઞાન છે, દ્રવ્ય જ્ઞાન છે. શાસ્ત્ર જ્ઞાન એ શ્રુત જ્ઞાન છે, દ્રવ્ય શ્રુત જ્ઞાન છે. શબ્દ સાહિત્ય દ્રવ્ય શ્રુત જ્ઞાન છે, પરંતુ ભાવ શ્રુત કહેવાય કોને? તો આ દેહરૂપી દેવળની અંદર એક જ્ઞાન ધારા ચાલે છે અને એક ઉદય ધારા ચાલે છે. જ્ઞાન ધારા આત્મ સાપેક્ષ હોય છે અને ઉદય ધારા કર્મ સાપેક્ષ હોય છે. આ બંનેને જુદી જાણવી, ઉપયોગ ધારાને પોતાની જાણવી અને ઉદય ધારાને પરની જાણવી. ઉપયોગ સ્વ અને સ્વ છે, ઉદય પર અને પર છે. ઉદય વિજાતીય છે, ઉપયોગ સજાતીય છે. એનું યથાર્થ જ્ઞાન અનુભવના માધ્યમે કરવું, આ છે સમ્યક જ્ઞાન.
આ છે જીન દર્શનનું સમ્યક જ્ઞાન. અને આ સમ્યક જ્ઞાન કરવાની અંદર સદ સાહિત્ય, સદશાસ્ત્ર અને સદગુરુનો યોગ જરૂર નિમિત્ત બને ને બને છે. તો ઉપયોગ અને ઉદયધારાનું જ્ઞાન, ઉદયધારા અને ઉપયોગધારાનું જ્ઞાન એ સમ્યક જ્ઞાન છે. અને એ બંને ધારાને જુદી જુદી અનુભવવી. સમજી ગયા છો ભાઈ? એ બંને ધારાને જ્ઞાન ધારાથી ઉપયોગ ધારા ભિન્ન ભિન્ન અને ભિન્ન છે. સદગુરુ કૃપાએ, સદગુરુના સાનિધ્યમાં, સદગુરુની ઉપાસનાના ફળના માધ્યમે પોતાનો ઉપયોગ પોતા તરફ વળતા જ્યારે આ ચીજ અનુભવાય કે ઉપયોગ જુદો છે અને ઉદયધારા જુદી છે, ઉદયધારા છે અને ઉપયોગ ધારા એ જ્ઞાન ધારા છે, એ મારા ઘરની છે, એ અનુભવના માધ્યમે સમજાય તે સમ્યક દર્શન છે. આ જીન શાસનનું સમ્યક દર્શન આ છે. અને આ દર્શનથી ભવકટ્ટી થાય છે ને થાય છે. અને જ્યાં આ પ્યોર નિશ્ચય સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, એ જીવાત્માનો સંસાર કાળની સ્થિતિ જગન્ય અંતર્મૂર્તની અને ઉત્કૃષ્ટ એ સંસારમાં રહે તો દેશે ઊણું અર્ધ પૂતગલ પરાવર્તન કાળથી વધારે તો ન જ રહી શકી. પૂજ્ય અધ્યાત્મ યોગીજી કેશુલાલજી મહારાજ સાહેબનો શુભ સંદેશ છે. એક વાર પણ સ્વભાવનો સ્વાનુભવ એક સમય માત્ર કર્યો છે તો એનો સંસાર ટળ્યો છે અને ટળ્યો છે. ત્યારે પુણ્યના ઉદયથી જે વસ્તુ મળે ને એ પાપના ઉદયથી ટળે પણ ખરી, અને પાપના ઉદયથી જે વસ્તુ ટળે ને એ પુણ્યના ઉદયથી પાછી મળે પણ ખરી. પરંતુ અહીંયા પ્રમાદના કારણે જ્ઞાનમાંથી જો પતન થયું છે, દર્શન ભઠ્ઠા થયા છે, છતાં પણ એ જીવાત્માનો સંસાર કાળ દેશે ઊણું અર્ધ પૂતગલ પરાવર્તનથી વધુ રહેતો નથી. અને જ્યાં સુધી રહે સંસારમાં ત્યાં સુધી અંતોકુડાકુડી સાગરોપમથી વધુ એ આત્મા કર્મ ઉપાર્જન કરતો નથી. આ સમ્યક દર્શનના બધા ફાયદા છે. પ્યોર નિશ્ચય સમ્યક દર્શનથી ભવકટ્ટી થાય ને થાય છે. અને વ્યવહાર સમ્યક દર્શન એ નિશ્ચય સમ્યક દર્શનમાં નિમિત્ત રૂપ બને છે. એ યોગ આધારિત છે. તો એનાથી પુણ્ય બંધ થાય ને થાય છે, પાપ બંધ અટકે ને અટકે છે. તો જ્યારે પ્યોર નિશ્ચય સમ્યક દર્શન થાય ત્યારે પહેલા નંબરમાં મિથ્યાત્વ જાય. સ્વનું સુખ, પરમાં જે માન્યતા હતી એ કાયમ માટે મટી જાય છે. આ પહેલો દર્શનનો ફાયદો થાય છે. અને એનું ભવ ભ્રમણ મટે છે, એની મિથ્યા માન્યતા મટે છે. અને એના અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ અને મિથ્યા દર્શન શલ્યની પ્રકૃતિ એનો ઉપશમ્યા ક્ષય થઈ જાય છે. આ દર્શનનો આટલો ફાયદો છે. હવે સમ્યક ચારિત્ર કહેવાય કોને? તો જે આપણે ઉદયધારા અને ઉપયોગધારાને ભિન્ન ભિન્ન જાણી, ભિન્ન ભિન્ન અનુભવી, એ જ ઉદયધારાથી ઉપયોગધારાને જુદીને જુદી રાખવી, ઉપયોગધારાને ઉદયધારાથી ભિન્ન ભિન્ન જુદી જુદી સદા માટે રાખવી. એક સમય રાખે તો એક સમયનું ચારિત્ર, અંતર્મૂર્ત રાખે તો અંતર્મૂર્તનું ચારિત્ર. એક દિવસ રાખે ઉદયધારાથી ઉપયોગધારા જુદી રાખે. આગમકારો લખે છે કે એટલું એનું ભાવ ચારિત્ર છે. ભાવ ચારિત્રના સદભાવની અંદર ક્રોધ પણ ઘટે છે
માન પણ ઘટે છે, માયાય ઘટે છે, અને લોભ પણ ઘટે છે, અને ઘટેલા ક્રોધાદી એક દિવસ જરૂર મટે છે અને મટે છે. સંયોગજન્ય જે વિભાવ દશા છે એને મટાડવાનો અને ઘટાડવાનો ઈલાજ હોય તો માત્ર ને માત્ર સ્વભાવમાં ઉપયોગની સ્થિરતા અને વ્યવહારમાં યોગનો સંચાર, 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તીનું પાલનરૂપ યોગ એ પુણ્યબંધનું કારણ અને પાપબંધ અટકાવે છે, એકાગ્રતા વધારે છે, સાવધાની વધારે છે. તો જેટલી સજાગતા વધે એટલી ઉપયોગની સૂક્ષ્મતા વધતા ઉપયોગ સ્થિર બને. એ ઉપયોગની સ્થિરતા એ ભાવ ચારિત્ર છે. ત્યારે સાધુ જેવો સાધુ જોજો, ગોચરી પધારે છે, જૈનના સંતો ગોચરી પધારે છે, એના નિયમો છે, એષણિક, પ્રાક્ષુક, નિર્દોષ અને કલ્પનીય ગોચરી, એ બધા નીતિ નિયમોને જાળવી અને ગૃહસ્થોને ત્યાંથી ગોચરી વહોરીને આવે છે અને સમયે આ શરીરને ભાડું આપે છે. તો આમાં જોજો નિજરા કઈ જગ્યાએ છે, પુણ્યબંધ કઈ જગ્યાએ છે, પાપબંધનો અભાવ ક્યારે છે. સંસારી પણ ચાલે છે, સંયમી પણ ચાલે છે. સંયમી ગોચરી માટે ગ્રસ્તના ઘેર પધાર્યા છે, સંસારી જીવાત્મા ધન માટે દુકાને પહોંચ્યા છે, એ પણ ચાલીને ગયા છે, આ પણ ચાલીને ગયા છે. તો પહેલા નંબરની અંદર સંસારી જીવાત્મા જે દુકાને ગયા છે, ધનની વૃદ્ધિ માટે ગયા છે, હેતુ સંસારનો છે. માટે ચાલવું એ પાપ અને પાપ છે. ત્યારે અહીંયા સંયમી સાધુ પણ ગોચરી ગ્રસ્તના ઘરે જ પહોંચ્યા છે, પરંતુ જે ચાલે છે એ પોતાના આત્મના જ્ઞાનની વૃદ્ધિ અર્થે, દર્શનની વૃદ્ધિને અર્થે, સ્વભાવ સ્થિરતાની વૃદ્ધિને અર્થે ચાલે છે. તો હેતુ આખો બદલાઈ ગયો છે. તો હેતુ જે બદલાયો છે અને સ્વભાવમાં જેટલી સ્થિરતા રહી છે એટલી નિજરા છે. અને એનો યોગ ચાલવાના સમયે, એનો યોગ ગૃહસ્થને ત્યાં આહાર ગ્રહણ કરવાના સમયે, એને વિચારવાણી વર્તનનો યોગ જોજો. સતત સાવધાની છે. નીચે દેખ્યા ગુણ ઘણા, જીવ જંત બચ જાય. નીચે દેખ્યા ગુણ ઘણા, જીવ જંત બચ જાય. અને ઠોકર પણ લાગે નહીં, પડી વસ્તુ મિલ જાય. સંસારી જીવાત્મા હોય તો કોકની પડેલી વસ્તુ એને મળી પણ જાય. સમજી ગયા છું ભાઈ? પણ નીચે દેખ્યા ગુણ ઘણા, જીવ જંત બચ જાય. તો દ્રવ્યો ચારિત્ર પાડવા માટે જે જીવાત્મા સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવની દયા પાડે છે, અહિંસાનું પાલન કરે છે, મારા યોગના માધ્યમે કોઈ જીવના પ્રાણ દુભાઈ ન જાય એટલા માટે સતત નીચે જોઈને ચાલે છે. ઈરિયા ભાષા એ સુણામ, ઓળખજો આચાર. ગુણવંત સાધુ દેખીને વંદો વારંવાર. ગુણવંત સાધુ દેખીને વંદો વારંવાર.